અંધશ્રદ્ધા જે હતી એનું આ બધું તમે જોઈ શકો છો નિર્માણ. પણ જ્યારે બાપુ જ્યારે અહીંયા આવ્યા 11 વર્ષની ઉંમરે ત્યારે આમાંથી કાંઈ ના મળે. વાહ, ભારે રૂડો રગણો જાય છે. તમારો દિવસ આવો સુંદર રીતે વીતે છે. સુંદર રીતે જેવી છે ને કુદરત ના ખોળે મોજ કરતા કરતા. જય ઠાકરની દયા. આવી કુદરતી જીવન જીવો. હું તેમ કહું મહેંગ્યું શહેર ને જાવ છે પૂછડામાં ગામડે ચહેરા ઉપર મુસ્કાન જુઓ. હે ગોળ છે એ વગાયું ના હે ગોવાળી યા તમે મારી પાસે આવો જો. હેલો મોજ મસ્તી ફેમિલી, કેમ છો તમે બધા? આજે હું ફરી એક દિવસ નીકળી જાઉં છું કુદરતના ખોળે એક દિવસ જીવવા માટે. તો તમે બધા પણ મારી સાથે આવજો, તમને ખૂબ જ મજા આવશે. ચાલો જય માતાજી, મળીએ આગળ વિડીયોમાં. જય માતાજી. વાહ, ભારે રૂડો રગણો જાય છે. કેમ છો મોજ મસ્તી? આજે અમે જઈએ છીએ માં પહોંરિયાના દર્શન કરવા. એટલે કે પહોંરિયામાં જે છે આપણા ખોડિયારમાંનું મંદિર, ત્યાં જઈએ છીએ દર્શન કરવા. અને રસ્તામાં અમને જરાક તડકી લાગી ગઈ ને જોયું તો પાણી જમીનમાંથી અબૂટ નીકળતું, એટલો આ જમીનમાં હાથ છે. જોવો તમે, પાણી નીકળે છે. શું કેવું છે સંજયભાઈ તમારું? હા, વેચાણ પાણી છે તો મેં કીધું અહીંયા જાતા રહી. તમને તો થોડા ફ્રેશ થઈ જાય. જમીનમાંથી મસ્ત મજાનું પાણી જાય છે. અને આમ જોવો કે એક ભાઈથી પાણી ભરવા આવી જાય. જય મારા વાલા કરું. હવે આવો તમે તારે આવી જાઓ ભાવેશભાઈ. ભાવેશભાઈ નામ છે અને ઓળખીતા જ છે પાછા. ઓહો, 2 ડબલા ભરીને આવ્યા છે પાણી ભરવા. આ પીવા માટે સારું પાણી છે એમ? પાણી તો એટલે આ જમીન એવો હાંસે છે ને કે જમીનમાંથી પાણી નીકળે એમ. માનો આશીર્વાદ એવો. વાહ, આ આપણી હોરઠની ધરતી હો. કેમ કેવાય કે પાટું મારીને પાણી નીકળે ઈ આપણી આ હોરઠની ધરણી બાકી જામી ગયો. એને આવા તડકામાં પાણી આવે સારું કહેવાય નહીં? પીવાનું પાણી બરોબર, પાણી ભરો. તમે કેટલા ટાઈમ થી પાણી ભરો છો? 2 વર્ષ. 2 વર્ષે તમે પાણી ભરો છો? 2 વર્ષ પીવા માટે વાપરી લો કેમ ને? પીવા માટે. જમીનમાંથી અબૂટ પાણી નીકળે છે અને માણસો પીવે પણ છે. ને આ આપણા ધરતીને એવો હાંસ છે. એ માતાજી ધન્ય રાખે હો. બાકી મજા આવી ગઈ હો. જામી ગયો. જય મોજ મસ્તી. આવતા રહેજો. હાલો હવે આપણે અમરભાઈ, આપણે YouTube માં ચેનલ છે હો. તમે ફોન વાપરો છો? તો આપણા સબસ્ક્રાઇબર છે. ભાઈ આવો. કહું છું તમારો ફોન લાવવા ને કોઈ વાંધો નહીં. આપણી ચેનલ નું નામ છે મોજ મસ્તી જીજે ફોર. બરોબર? હા, તો તમે તારે સબસ્ક્રાઇબ કરો ને મારા વાલા. અને વિડીયો જો માતાજીના ધાર્મિક વિડીયો બનાવી છે આપણે મંદિરે જઈને એને ઇતિહાસની વાતો જાણીને તમને દેખાડી બહુ મસ્ત. બરાબર? પારિવારિક વિડીયો છે, જોજો તમને બહુ મજા આવશે. જય માતાજી. હા, બાકી જામી ગયો. એક સબસ્ક્રાઇબર પાણીમાં મજા આવી ગઈ. જય માતાજી. હાલો માતાજીના ધામે પહોંરિયા માના દર્શન કરવા. અને તમને પણ ખૂબ સારા એવા દર્શન કરાવવાના છે. તો આ વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જય માં ખોડલ. મસ્ત જગ્યા મસ્ત ગોવાળિયા ઉભા છે. આપણા શહેરમાં આવી ડુંગળી માણસ 50 રૂપિયા કિલો વેચે. અહીંયા આપણા ઘેટા બકરા છે. આનું ગામડાની મોજ કરે. વાહ, સરસ મજાનું. અને આ અમારે તેડી લે એટલે તું દબીન આવો. 2 મિનિટ વાત કરો મોટભાઈ. રાજુભાઈ ચાવડા અને આ બકરા બધા તમારા છે? અને ગાઢ કેવાય ને? ગાઢ. અને જોવા કેટલું સુંદર મજાનું ગાઢ છે મારા સંજયભાઈ. જો એના કુટુંબ નું એવું લાગે હો. દૂધ માટે જ તે પડો છો? દૂધ માટે જ ને. દૂધ માટે સ્પેશિયલ. અને પછી એના જે વાળ છે એનું કાઈ ના. એનું કાઈ નહીં, વાળ નહીં, ખાલી દૂધ માટે જ તે. ને રોજનો તમારો દિવસ આવો સુંદર રીતે જ વીતે છે. સુંદર રીતે જેવી છે ને કુદરત ના ખોળે મોજ કરતા કરતા. જય ઠાકરની દયા. હા, માતાજી ભગવાનની દયા. ખૂબ ખૂબ આભાર રમણભાઈ. જય માતાજી. ના તમારો ખૂબ ખૂબ આભાર. ચા પાણી પીવા બનાવી. ના હવે એવું છે કે માતાજી જાય છે કે કેવા આપણા માણસો માયાળુ ને એમ જોવો સુંદર નજારો. આવા મોટા મન તમને હોનાના બંગલામાં મળે નહીં હોય. એ તો આપણા દૂરના ગામડામાં જ મળે. તો આવી જ મોજ કરવાની છે. હાલો આગળ વિડીયોમાં જોતા રહેજો, મજા આવશે. જય માતાજી બેટી. જય માતાજી. મારા વાલો કરું. મારા જઈ દેશી મોજ. વાહ ભાઈ વાહ. હું નામ રાખ્યા છે? મજા આવી ગયો. આ બધા નવા જાજા છે કે બચ્ચા? નાના બચ્ચા વધારે. વાહ, મારી માવડિયું ચણ્યા છે. વાહ ભાઈ વાહ. કુદરતી નજારો. શું કહો છો સંજયભાઈ? આટલામાં પૈસા વસૂલ થઈ ગયા આપણે. મોજ મસ્તી કરવાની છે ભાઈ. અહીં તો શરૂઆત છે. મારો એક ફોટો લઈ લ્યો ને તમે ચાલુમાં ફોટો લઈ લ્યો ને. વાહ ભાઈ વાહ. જય માતાજી. ચાલો મિત્રો, હાલો આગળ મોજ કરવાની છે.
ડીંગા 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 રે આહ. હાલો હાલો તો મોજ મસ્તી ફેમિલી આ વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો, તમને ખૂબ કુદરતી આનંદ કરાવવાનો છે. જય માં ખોડાલ, હાલો ખોડિયાર માના ધામમાં, હે મોહરી આઈના માના ધામમાં જવાનું છે. જય માં મોહરિયાલ. હાલો મોજ મસ્તી ફેમિલી, આપણે જતા હતા માતાના દર્શન કરવા, જ્યાં સરસ મજાનું ઝરણું જોયું છે ને ખર્ચા વગરનું. આપણે શહેરમાં 100 રૂપિયા સર્વિસ ના દેવા પડે, જાતે જો નવાઈ જાય અને સર્વિસ થઈ જાય અને ખુલી જતા મારો ઓલો કરું આજ તો અંદર ઉતરી જવું છે. હાલો ધૂવી પડ્યામાં મારે એકલા થોડું પડવાનું છે. જય માતાજી. એ માં ખોડલ. આહા વડીલ, પેલા તો તમારું સુંદર મજાનું નામ મને જણાવો. મારું નામ ચૌહાણ જિગ્નેશ રમેશભાઈ છે, ગામ છાયા. છાયા ગામ થી તમે છે કે અહીંયા આ ગામ કયું છે? તો આ છાયા જ લાગી જાય. આ છાયા જ છે એમ ને? ને આ બાજુ છાયા, ઓલી બાજુ ભવાનીપુરા. બરાબર, ન્યાથી આમ તેમ ફરી જાય. બરાબર, આપનું નામ વડીલ? મારું નામ લાઠિયા બિલકેશભાઈ છે. વાહ, તમે અહીંયા જ સર્વિસ કરો છો? અમે બે માઈકાઈ ભાઈ જ છીએ. ઓહો, કુટુંબી જનો છો એમ ને? વાહ ભાઈ વાહ. તો તમારે નવાઈ જતું સર્વિસ થઈ જતું, તમને મજા બહુ આવતી છે અમારો. આવું કુદરતી જીવન જીવો. હું તેમ કહું મહેંગું શહેર ને જાવ છે પૂછડામાં ગામડે ગામડે કહું છું 100 વર્ષ જીવવું હોય તો છે ગામડામાં ને 50 વર્ષમાં હડી હડીને મરવું હોય તો શહેરમાં. હજુ કે ખોટું વળી? બાકી મજા આવી ગયો તમારે વાતચીત કરીને. આહા, ભારે રૂડી ગાડી ધોઈ નાખી હો. હે મારો વાલો કરું. વાહ, માં મેલડીની મેર. હાલ આને તમારો અમારો માણસ અઠવાડિયાથી નાયો નથી. આને તમારો આહા એક વડીલ બીજમ કેવા કે એના ચહેરા ઉપર મુસ્કાન જુઓ. હે ગોળ છે એ વગાયું ના હે ગોવાળી યા તમે મારી પાસે આવો જો. હવે મારી પાસે આવીને બે મીઠી વાતું કરો મારા વાલા, મારી પાસે આવો જો. હાય વડીલ, તમારું નામ પેલા તો મને બાપ જણાવો કે આવો ગાયું નો ગોવાળ એમ કહેવાય કે મેં સરાવવા જતો હોય મને આમાં મળે તમારે એની વાતચીત તો કરવી પડે. વડીલ આપણું તમારું નામ પેલા મને જણાવો. રમેશભાઈ વાહ, જીવનભાઈ લાઠિયા. રમેશભાઈ જીવનભાઈ લાઠિયા. એમ કહેવાય કે સુંદર મજાની સ્માઈલ. હા. સ્માઈલ તમને એમ કહેવાય કે હિરોઈન ની મોઢામાં ન જોવા મળે એવી સુંદર સ્માઈલ છે. હા. તમારું ફેસ મને દેખાડો. ફરી જાઓ. હું ભૈયા મારો બાપ વાલો કરું, આઈને મારા વાલા કરું. હા જુઓ, મલિંગાના ફેન. આપણે ક્યારે જવાના છો? ભાઈ ભાગ્યા જ છે. આ પાણી ભરવા આવો છો કે આ નદી ની ખોપટ જાવ છો? નંદીને હોપટ પીવા માટેનું પાણી છે. વાહ, તો આ પાણી પીવામાં ચાલતું ન હોય? ચાલે ચાલે, પણ કદાચ થોડું ઘણું હોય. બાકી તો પેલા તો આપણે વીડા ગાળીને પીતા જ હતા ને. હે આગળ છે. અમે નાના હતા ને ત્યારે મેસરમાં જતા કે નહીં તો આવી નદીઓમાં નાતા હતી ને પીતા હતી. આગળ વીડા ચાલુ જ છે આપણે હે ને? ગામમાં. આની બાજુમાં તમે જરી કેવી રેતી ખોડો એટલે એકદમ ના આગળ પરફેક્ટ થઈને આવી. કુદરતી છે વીડા. આપણે ધારની નીચે ગાળા હોય ને, બરાબર. હા, એમાં સુંદર ચાલુ છે. સુંદર લ્યો. તો ભાઈ તમારે યાર વાત કરીને એમ કહેવાય કે મારું તો ગયું ગદગદ ફૂલે હો. હું બાકી હું મારું કોડીનું ગામડું છે હો. હું બાકી મારે રમેશભાઈ. ઓહો રમેશભાઈ જીવનભાઈ રમેશભાઈ જીવનભાઈ બાકી બહુ મસ્ત પાત્ર છે. મજા આવી ગઈ તમારે તમારી મોજ હો. બાકી આઈને મારો હાલો કરું મજા આવે છે. સંજયભાઈ કેમ લાગી ભાઈ જિગ્નેશભાઈ મુલાકાત તમને કેવી લાગી? ઘડીકમાં આપણે એમ થાય આપણા વડીલ એક નંબર છે હો. બાકી આ ગામડાના ગામડામાં આવો તો ખબર પડે ગામની વસ્તુ શું છે, ગામડું કલ્ચર માયાળું. માયાળું. તમે બે મીઠી વાતો કરો તો મારા કલેજો કાઢી નાખી દે. ઈ ગામડું. પણ તમે શહેરમાં કે એડ્રેસ પૂછો તો તમારે કોઈ ઊભો નહીં રહે. મને નથી ખબર એમ કે અહીંયા તમને કોકને પૂછો તો ભાઈ નું હોય તો ડેલી સુધી મૂકી દે. ઈ આપણું ગામડું. હે સિટીમાં કોઈ સાસ તમને મફત ન આપે. તોય આપણે પહેલી વાર મળ્યા તોય એમ પહેલી વાર લાગે કે મેં થોડે ભાઈબંધ થઈ ગયા. મજા આવી જાય. એટલે ગામડાની મોજ જ આખી અલગ છે. એટલે મજા આવી ગઈ વળી. એને મારો રામ કરે મજા આવે. તમે મજા કરો, અમે મજા કરી. આપણી ચેનલ નામ છે મોજ મસ્તી જીજે. યસ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અને શેર કરવાનું ભૂલતા નહીં. જય માં મેલડી, જય માં ખોડાલ. અગલાની વરવાડું કેટલાય છોકરા એમ કહેવાય કે ટીંગાઈ ટીંગાઈને ભીચકા ખાધા છે. વારે વાહ,
વાહ ભાઈ વાહ. બદલો રે કે છે વણરાયું ચાલે દિને મેલી દિયો જૂના માળા ઉડી જાવ પંખી પાંખો વાળા રે હો જી રે જી. વાહ મજા આવી ગઈ. અને એનું બોર્ડ સ્વાગત વાળું દેખાઈ ગયું છે. શ્રી પહોરી આઈના મંદિર સેવા ટ્રસ્ટ સંચાલિત સેવક સમુદાય આપનું હાર્દિક સ્વાગત કરે છે. જય માં પહોરી આઈ. વાહ એને મારી ભગરી ભેંસ નાઈ છે જોવો તમે કેવી મારી ભગરી ભેંસ તળાવમાં નાઈ મને નાવનું મન થઈ ગયું હો ભાઈ. હે રામ આપણે આવ્યા છીએ માના દર્શન કરવા પણ દાદા એક સરસ મજાના ભેહા છારે છે દાદા. કુકાભાઈ આનંદભાઈ. ફુગાભાઈ આનંદભાઈ દાદાનું નામ છે. જો આમ તમે જો કેવું સરસ મજાનું લોકેશન છે. દાદા ઊભા છે અને ભેહું ચરે છે આપડી બગરી ભેંસું ચરે આમ. બોલો બોલો તો શું કહેતા હતા તમે? હવે પહેલાનું તો અમારું એમ કેવી રીતે જીવન જીવતા જી કો હાંકતા ને પાણી વાળતા ને આવા સાધનો નહોતા. તે એમ ઉપાડીને ડૂકી ગયા. હવે ઊભું ના રહેવાતું. સાચી વાત છે. વાહ જો માના દ્વારે આપણે પહોંચી ગયા છે. સુંદર મજાનો દ્વાર આવી ગયો છે. વાહ જય માં પહોરી આઈ. ઓહો સુંદર મજાનું મંદિર છે હો. વડીલો બેઠા છે. વાહ જય માં પહોરી આઈ. જય માં ખોડલ. જય માતાજી. પોગી ગયા હો માના ધામમાં. જો મિત્રો માનું ધામ આવી ગયું છે. માના ધામનું નામ છે આઈ શ્રી પહોરી આઈ ખોડિયારમાંનું નામ છે આ જગ્યાનું. તો ચાલો હવે માના સુંદર એવા દર્શન કરશું અને તમને પણ સુંદર એવા દર્શન કરાશું. ચાલો સંજયભાઈ જય માતાજી. ચાલો મારી પાછળ વર્ષો પહેલા અમે નાના હતા ત્યારે મારા મમ્મી મારા પપ્પા મારા માતા પિતા અમને લાપસી કરવા લાવતા. માનતા માતાજીની સ્પેશિયલ અને લાપસી કરવા આવતા. આપણે બહુ મજા આવતી. હવે લગભગ 20 વર્ષ થઈ ગયા હું આવ્યો નથી. અત્યારે આવ્યો છું પણ એવી નવી જગ્યા સુંદર એવી મસ્ત થઈ ગઈ છે. શાંત વાતાવરણ. આડા દિવસે આવ્યા છે એટલે જાજુ માણસો છે નહીં પણ વાતાવરણ ખૂબ જ શાંત અને સુંદર છે. ચાલો માતાજીને આપણે દર્શન કરીએ. ચાલો તો મિત્રો આ છે માં ખોડલનું ધામ. એમ કહેવાય કે માં પહોરી આઈ તરીકે આ ધામમાં ઓળખાય છે. સુંદર એવી જગ્યા છે. એમ કહેવાય કે મંદિરમાં પગ મેકતા જ એમ કહેવાય કે બધા જ દુઃખ દૂર થઈ ગયા હોય એવો અદ્ભુત આનંદ થાય છે. તો આપણે માતાજીના દર્શન કરશું અને તમને પણ સુંદર એવા દર્શન કરાવશું. તો જુઓ મિત્રો આ છે માં પહોરી આઈ. એમ કહેવાય કે સુંદર એવી જગ્યા છે. સુંદર એવી માની મૂર્તિ છે અને આજુબાજુની જગ્યા પણ એવી સુંદર છે કે તમને અહીંયા જ રોકાઈ જવાનું મન થઈ જાય. ને પાછળ એમ કહેવાય કે સુંદર મજાનું તળાવ છે. આપણો દાંતણીયો ધરો એમ કહેવાય કે જે ધરામાં માં બિરાજમાન છે એવો સુંદર એવો ધરો પણ છલ ભરેલો છે. અને મંદિરની ઠીક બાજુમાં જ મામાદેવનું મંદિર પણ આવેલું છે. જે સુંદર મજાનું મંદિર છે. સુંદર મજાની મામાદેવની મૂર્તિ પણ છે અને સુંદર એવી જગ્યા પણ છે. ને આજુબાજુનું બેકગ્રાઉન્ડ તો એવું છે કે તમને બસ અહીંયા જ રહી જવું છે એવું મન થાય. ને આહા શું આ ધામ છે. એમ કહેવાય કે સુંદર એવી જગ્યા છે માતાજીની. તો એમ કહેવાય કે તમારે બધાએ જ અહીંયા દર્શન કરવા જરૂર ને જરૂર આવવાનું છે. અને માના દર્શન કરી એમ કહેવાય કે ભવના દુઃખ ભાંગે. એવી સુંદર માતાજીની જગ્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આ જગ્યા વિશે અમુક એવી વાતો જાણવાની કોશિશ કરશું જે આપણે જાણતા નથી. અને આ જગ્યાનું નિર્માણ કોણે કર્યું હતું, આની પાછળ કોનો પરિશ્રમ છે અને કોની આવી સુંદર એવી ભક્તિ હતી કે આ સુંદર મજાનું ધામ અહીંયા એમ કહેવાય કે ધરા કાંઠે ઊભું થયું છે. તો ચાલો આપણે જાણીએ આની નવીન વાતો. જય માતાજી. હા તો વિરાણ જગ્યા હોય ને સમયમાં પાણીમાં છે. અમે ત્યાં ગયા પણ દેખાય નહીં. અરે ભાઈ હા બાપુનો ધૂણો છે. વાહ સરસ મજાની જગ્યા. હા હવન કોણ ધૂણો બાપુ સુંદર મજાની જગ્યા છે. બાપુનો ધૂણો રસોડું. પણ બાપુ જયારે આવ્યા ત્યારે તો આમાંથી કાંઈ નહીં પછી એને બનાવ્યું રસાયું બાપુએ. પછી આ બાપુ બરાબર એની મહેનત થી એની શ્રદ્ધા થી એની ભક્તિ થી માણસે આ બધું બનાવ્યું. બરાબર એક રૂપિયો કોઈ હાથમાં એની હેઠે મૂકવા. બરાબર એ કઈ હાથમાં નથી ને જે પણ આવ્યું એ બધું અહીં રસાયું જ છે. બધું એ વાપર્યો જ નથી. આમાં જ રસાયું એક જાતનું એક માનું ધામ. સંત એમ હતા થઈ ગયા. બરાબર એક જાતનું ધામ બાપુ ઉભું કરી દીધું. બાપુ જેવું થઈ ગયા પછી આ છેતાવ્યું નથી. આયા છેતવવામાં કોઈ એવો સાધુ હોય ને તો છેતાવીએ. તો
તમે જે વાત કરો છો બાપુ દેવ થઈ ગયેલા છે અત્યારે. ને અત્યારે જે છે ઈ તો પૂંજારી આપણા ઠીક એ પૂંજારી બાપુ દેવ થઈ ગયા છે એમ ને? અચ્છા જે બાપુ આપડા જે દેવ થઈ ગયા એની આ બધી જગ્યા છે ને એનું બરાબર આ બધું રાધેશ્યામ બાપુનું છે. આ તો અને અત્યારે જૂનું એનું. પૂંજારી છે. બરોબર. બાપુ આ તો કોઈ સમજાય એવો કોક શીત પુરુષ હોય ને એમથી આ ધૂણો શેતાય ને આ ધૂણો શેતો ન થાય. બરાબર બરોબર. હા સમજાય. રાધેશ્યામ બાપુ અત્યારે આપડા દેવ થઈ ગયા. એ દેવ કેટલા સમય પહેલા થયા છે? એને આ હાથનો વરહ હાલે. 7 વર્ષ પહેલા બાપુ દેવ થઈ ગયા. હા અને આ બાપુની આ મહેનત અને વસ્તુ છે ભક્તિ ને આની અંદર તો શા સિદ્ધિ છે. જેવા તેવા ત્યાં થોડું કે સિદ્ધ થાય. તો બાપુ ગયા જેની પછી ઓલી હોય ને પૂરું ઓલું હોય એ સિદ્ધ થાય. જેનામાં જેટલો હાંસ હોય પૂરેપૂરા બાપુમાં જેટલો હાંસ હતો અને એની ભક્તિ તો આ તમે કયો એ કરી શકે એમ થાય ને? ન થાય. બાપુ ગયા પછી આ બધું એમને મત છે આ બધું બાપુ વાપરતા હશે ને? હા વાહ બારી લઈ તો આપણે એમ થાય કે દર્શન થઈ ગયા બાપુના. આ બધા બાપુના પન્યા છે. એના જે રાધેશ્યામ બાપુ 7 વર્ષ પહેલા દેવ થઈ ગયા છે પણ એની ભક્તિ એની મહેનત અને એની શ્રદ્ધા માતાજી પ્રત્યે શ્રદ્ધા જે હતી એનું આ બધું તમે જોઈ શકો છો નિર્માણ. પણ જયારે બાપુ જયારે અહીંયા આવ્યા 11 વર્ષની ઉંમરે ત્યારે આમાંથી કાંઈ ના મળે હો. ભક્તિના પ્રતાપે એમ કહેવાય કે ધીમે 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 માના આશીર્વાદથી બધું બનતું ગયું અને બાપુને જે પણ કઈ ઓલું કર્યું બાપુ અહીંયા બધું રસાવીને ને સુંદર એવું એક ધામ બનાવીને આપણે બધાને ભેટ કરીને ગયા છે. દેવ થઈ ગયા છે તો એ બાપુને ખૂબ ખૂબ નમન. આપણે બહુ સુંદર એવું જગ્યા થઈ ગઈ છે. તો મિત્રો હવે આપણે જાશું કે સૌથી પહેલું નિર્માણ થયેલી જગ્યા છે જૂની જે જગ્યા છે સૌથી પહેલું જે બન્યું હતું ત્યાં જઈને આપણે જરાક જાણશું કે કઈ સાલમાં બન્યું છે અને ક્યારે તેનું નિર્માણ થયું હતું. તો ચાલો આપણે જઈએ જૂની જગ્યાએ. આ જૂનામાં જૂનું ઓલું છે અતિથિ ગૃહ છે. જો આ બહુ જૂનું ઈસવીસન 1985 માં આની સ્થાપના કરેલી છે. આ જે જગ્યા છે ને 1985 ની છે આ બનાવ્યું છે ને. પેલા આ હતું ને આ હતું અને મંદિર જે આપણે છે ને કઈ કે નહીં ઈ જો અમે ધજા દેખાય પાણીમાં ગરકાવ છે. આ તો હમણાં 2007 માં બનાવ્યું છે માતાજીને. પણ આ જે છે જૂનું છે આ બધું બહુ જૂના. ને આ જે ફોટા છે કે નહીં ફોટા વાહ એક નંબર જગ્યા છે પણ તે કુદરતી બધું અંદર પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે. અહીંયા વચ્ચો વચ છે એમ કે આલી ધજા છે એ લાગે છે મને તો. આની અંદર છે આ ધરો છે કે નહીં માતાજી પ્રગટ થયેલા છે. એકાયન માતાજીનું ત્રિશૂળ છે. આ શ્રી પોહરિયાઈ નું ધામ છે પણ અત્યારે મૂળ અમે લોકો જો કાચબો અમે લોકો આડા દિવસે આવ્યા છીએ એટલે અહીંયા જે માતાજીનું જે મંદિર છે ને એના દર્શન થાય. તમે પણ ચૈત્ર વૈશાખમાં જુઓ ધરાના દર્શન કરો એને મારો કુદરતી વાતાવરણ છે. આહા તો મિત્રો આ જગ્યા છે એ જે અસલી આપણા માં પોહરિયાએ જે કે એની જે દેરી જે પ્રગટ થયા હતા ત્રિશુળ રૂપી જે દીકરાનો જીવ બચાવવા માટે એ અહીંયા પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે કેમ કે અહીંયા ચોમાસામાં વરસાદના લીધે પાણી આગળ ડેમ છે એટલા માટે ભરાઈ રહી છે. ત્યાં તમારે દર્શન કરવા હોય તો ચૈત્ર વૈશાખ મહિનામાં તમે આવો ત્યારે આ પાણી નીચે ઉતરી ગયેલું હોય છે ત્યારે માતાજીના દર્શન સરસ એવા થાય છે. અને તમારે ગમે ત્યારે દર્શન કરવા હોય તો અહીંયા જે નવું નિર્માણ માતાજીના મંદિરનું થયું છે 2007 માં ત્યાં તમે ગમે ત્યારે આવો ત્યારે તમને દર્શન થઈ જશે. અને આરતીનો સમય છે સવારે 5 અને સાંજના 7 નો સમય છે. ખૂબ સારું એવું મંદિર બધું છે. અને આજે અમે અત્યારે તમને દેખાડીએ બધું બહુ જૂની જગ્યા છે. આ તો બહુ ઘણા વર્ષો જૂની જગ્યા છે અને બહુ સુંદર એવું લોકેશન છે. બહુ મસ્ત છે. તમે તમારા પરિવાર સાથે અને આખા ઘર સાથે માના દર્શન કરવા જરૂર આવજો. અને આશા કરું છું કે આ વિડીયો તમને ગમશે. તો મારી ચેનલ છે મોજ મસ્તી GJ4 તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને અમે આવી જ રીતે માતાજીના તમને દર્શન કરાવશું અને અમે પણ દર્શન કરશું. તો જય માં ખોડલ જય પોહરિયાય જય માં ખોડલ. હા હા જય મારી માની મોજ.